માંગરોળમાં 18 માસ ફરજ બજાવનાર મહિલા પીએસઆઈ શીતલ એ સોલંકી મેડમની જૂનાગઢ એસઓજી ખાતે બદલી થતા પોલીસ અધિકારી તેમજ પોલીસ સ્ટાફ અને આગેવાનો દ્વારા મોમેન્ટો આપી સાલ ઓઢાડી ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું. માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએ સોલંકીને 18 મહિના પહેલા 27 સપ્ટેમ્બર 2022ના દિવસે માંગરોળ ટાઉન પોલીસ સ્ટેશનમાં નિમણૂક મળી હતી. માંગરોળ પોલીસ સ્ટાફ દ્વારા મોમેન્ટ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વરિષ્ઠ આગેવાનો સંસ્થાઓ દ્વારા પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. માંગરોળ પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પીએસઆઈ આરએસ ડામોરનું પીએસઆઈ પરમાર દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરી આવકાર્યા હતા. હાલમાં થોડા દિવસો પહેલા મહિલા અધિકારીની જૂનાગઢ એસઓજીમાં નિમણૂક થઈ હતી ત્યારે માંગરોળના અગ્રણીઓની હાજરીમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા તેમની ઉમદા કામગીરી બદલ પ્રશંસા અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તમામ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી બદલ આ મહિલા પીએસઆઈ શીતલ સોલંકી મેડમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર પોલીસ સ્ટાફ, માંગરોળ શહેરના આગેવાનો સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટિંગ બાય વિનુ મેસવાણિયા, માંગરોળ.